નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસના મશીનોમાં લાગેલી ઇન્ડક્શન મોટર આટલી ચોકસાઈથી કામ કેવી રીતે કરે છે? વેલ, એની પાછળ એક રસપ્રદ ગણિત છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્યને ઉકેલવાના છીએ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી સામાન્ય સવાલ. કોઈ પણ મોટરની નેમ પ્લેટ જુઓ, એના પર એક સ્પીડ લખેલી હશે. પણ જ્યારે મોટર ચાલે છે ત્યારે એની સ્પીડ થોડી અલગ હોય છે. આવું કેમ? આ તફાવત પાછળનું કારણ શું છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધીશું. અને આનો જવાબ આ થોડાક એન્જિનિયરિંગના સૂત્રોમાં જ છુપાયેલો છે. હવે આ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એક પછી એક સ્ટેપ લઈને આ ગણતરીઓને એકદમ સરળ બનાવી દઈશું. ચાલો તો શરૂઆત કરીએ મોટરની સ્પીડ લિમિટથી. મતલબ કે એની મહત્તમ ગતિ કેટલી હોઈ શકે છે. આને એની સૈદ્ધાંતિક એટલે કે થિયોરેટિકલ સ્પીડ કહી શકાય. જાણે કે એક આદર્શ પરિસ્થિતિમાં એ કેટલી ઝડપથી ફરી શકે. આ સ્પીડ લિમિટને ટેકનિકલ ભાષામાં સિન્ક્રોનસ સ્પીડ કહેવાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ મોટરના ફરતા ભાગ એટલે કે રોટરની સ્પીડ નથી હોતી. આ તો એ ચુંબકીય ક્ષેત્રની સ્પીડ છે જે રોટરને ફેરવવા માટે જવાબદાર છે. એ એક ટાર્ગેટ જેવું છે. અને આ આદર્શ ગતિ શોધવા માટેનું સૂત્ર એ એકદમ સીધું સાદું છે. NS = 120 × F ભાગ્યા P. અહીં F એટલે પાવર સપ્લાયની ફ્રીક્વન્સી અને P એટલે મોટરની અંદર રહેલા પોલ્સની સંખ્યા. બસ આટલું જ. ચાલો તો પછી આ સૂત્રનો ઉપયોગ કરીને જોઈએ. ધારો કે આપણી પાસે એક મોટર છે જેમાં 2 પોલ છે અને એને 50 હર્ટ્ઝનો સપ્લાય મળે છે. આપણે બસ આ કિંમતોને સૂત્રમાં મૂકીશું અને તો જવાબ આવે છે 3000 RPM. પણ યાદ રાખજો, આ એકદમ આદર્શ ગતિ છે. આ એ સ્પીડ છે જે ચુંબકીય ક્ષેત્રની છે અને એ પણ ત્યારે જ્યારે મોટર પર કોઈ જ લોડ ન હોય. તો સવાલ એ થાય છે કે જો આદર્શ ગતિ 3000 RPM છે તો હકીકતમાં મોટર ધીમી કેમ ફરે છે? એનો જવાબ છે એક જ શબ્દમાં સ્લિપ. ચાલો સમજીએ કે આ જરૂરી લપસવું એટલે શું. સામાન્ય રીતે સ્લીપ શબ્દ સાંભળીએ તો લાગે કે આ કોઈ ખામી છે, બરાબર? પણ અહીંયા તો આખી વાત જ ઊંધી છે. હકીકતમાં આ સ્લીપ જ મોટરનો જીવ છે. એના વગર રોટરને ફેરવવા માટેનું બળ એટલે કે ટોર્ક પેદા જ ન થઈ શકે. આ સ્પીડનો તફાવત જ બધું કામ કરાવે છે. તો પછી આ સ્લીપને માપવી કેવી રીતે? બહુ સહેલું છે. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે આપણી આદર્શ ગતિ એટલે કે સિન્ક્રોનસ સ્પીડ 3000 RPM છે અને રોટર હકીકતમાં 2900 RPM પર ફરી રહ્યું છે. ગણતરી કરો તો જવાબ મળશે 3.3%. વિચારો, આટલો નાનો તફાવત, ફક્ત 3.3%, અને એ જ આખી મોટરને ફેરવવા માટેનું બળ પેદા કરે છે. ખરેખર ગજબ કહેવાય. ઓકે, તો હવે આપણને સિન્ક્રોનસ સ્પીડ અને સ્લીપ બંને ખબર છે. તો ચાલો આ બંનેને ભેગા કરીને મોટરની અસલી વાસ્તવિક સ્પીડ શોધીએ. ચાલો હવે ગણતરી થોડી ઊંધી કરીએ. ધારો કે આપણને ખબર છે કે મોટરની સ્લીપ 4% છે અને એની સિન્ક્રોનસ સ્પીડ 3000 RPM છે. તો શું એની વાસ્તવિક સ્પીડ જાણી શકાય? હા, બિલકુલ. આ રહ્યું એલું સૂત્ર. અને જવાબ આવે છે 2880 RPM. જોયું? આ જ છે એ વાસ્તવિક ગતિ જે મોટર ચાલતી હોય ત્યારે મળે છે. અને આ જ કારણ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યું હતું કે નેમપ્લેટ પર લખેલી સ્પીડ અને અસલી સ્પીડ કેમ અલગ હોય છે. તો અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે સૈદ્ધાંતિક સ્પીડ એટલે કે આપણી સિન્ક્રોનસ સ્પીડ 3000 RPM અને બીજી બાજુ છે વાસ્તવિક સ્પીડ 2880 RPM અને આ બંનેને જોડે છે સ્લીપ. ચાલો હવે થોડુંક વધારે ઊંડા ઉતરીએ. વાસ્તવિક દુનિયામાં સિસ્ટમ્સ થોડી જટિલ હોય છે અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. જેમ કે આ કેસ સ્ટડીમાં અહીં એક ઓલ્ટરનેટર છે જે એક ઇન્ડક્શન મોટરને પાવર આપી રહ્યું છે. આને એક ચેઇન રિએક્શન જેવું સમજો. સૌથી પહેલાં આપણે ઓલ્ટરનેટરની માહિતી પરથી એ શોધીએ છીએ કે એ કેટલી ફ્રીક્વન્સીની વીજળી બનાવે છે. પછી એ જ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને આપણે મોટરની સિન્ક્રોનસ સ્પીડ શોધીએ છીએ અને છેલ્લે સ્લીપનો ઉપયોગ કરીને એની વાસ્તવિક સ્પીડ શોધીએ છીએ. એકનું આઉટપુટ બીજાનો ઇનપુટ. એકદમ લોજિકલ. દરેક મશીનની જેમ મોટરની પણ એક સ્વીટ સ્પોટ હોય છે. એટલે કે એક એવી સ્પીડ જ્યાં એ સૌથી વધારે તાકાતથી કામ કરે છે. તો ચાલો હવે એ શોધીએ કે મોટરનું પીક પરફોર્મન્સ એટલે કે મહત્તમ ટોર્ક કઈ સ્પીડ પર મળે છે. હવે આ સ્વીટ સ્પોટ કોઈ બહારની વસ્તુ પર નહીં,
પણ મોટરની અંદરની બનાવટ પર જ આધાર રાખે છે. ખાસ કરીને એના રોટરના રેઝિસ્ટન્સ એટલે કે R2 અને રિએક્ટન્સ એટલે કે X2 પર. આ બધા ટેકનિકલ શબ્દોનો સાદો મતલબ એ છે કે મોટરની અંદર વીજળી કેવી રીતે વહે છે એના પર બધો આધાર છે. તો પછી આ સ્વીટ સ્પોટ શોધવો કેવી રીતે? એની પણ એક રીત છે. જો સૌથી પહેલાં આપણે મહત્તમ ટોર્ક માટે કેટલી સ્લિપ જોઈએ એ શોધીશું અને પછી એ સ્લિપ પર મોટરની સ્પીડ કેટલી હશે એ ગણીશું. અને ગણતરી કરતા જવાબ મળે છે 1440 RPM. બસ આ જ છે એ જાદુઈ આંકડો. આ સ્પીડ પર આ ચોક્કસ મોટર પોતાની સૌથી વધુ તાકાત લગાવશે, સૌથી વધુ વજન ઉઠાવી શકશે. તો અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ શીખ્યા એને એક એન્જિનિયરની ટૂલકિટ સમજી શકાય. આ 4 સૂત્રો એવા છે જે કોઈપણ મોટરના કામને સમજવા અને કંટ્રોલ કરવા માટે બહુ જ જરૂરી છે. તો આ રહી આપણી ટૂલકિટ. પહેલું સૂત્ર સિન્ક્રોનસ સ્પીડ આપણને મોટરની સૈદ્ધાંતિક લિમિટ બતાવે છે. બીજું વાસ્તવિક સ્પીડ આપણને હકીકત બતાવે છે. ત્રીજું સ્લિપ આ બંને વચ્ચેનો સંબંધ સમજાવે છે. અને છેલ્લું મહત્તમ ટોર્ક સ્લિપ આપણને એનો બેસ્ટ પરફોર્મન્સ પોઈન્ટ બતાવે છે. તો હવે જ્યારે આ મૂળભૂત સૂત્રોની જાણકારી છે ત્યારે એક વિચારવા જેવો સવાલ એ છે કે કોઈ ચોક્કસ કામ માટે, દાખલા તરીકે પાણી ખેંચવાના પંપ માટે અથવા કોઈ ફેક્ટરીના કન્વેયર બેલ્ટ માટે સાચી મોટર કેવી રીતે પસંદ કરી શકાય? આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? આના પર વિચાર કરવાથી આખી વાત વધારે સ્પષ્ટ થશે. આ ચર્ચામાં જોડાવા બદલ આભાર.